એક સામાન્ય માણસની જરૂરિયાત કેટલી? પાણી, વીજળી, બેઝિક સુવિધાઓ. પાણીની સમસ્યા છે આ તરફ, તો ક્યાંક વીજળીની પણ સમસ્યા છે. વાત કરવી છે સ્માર્ટ મીટરમાં સમાધાનનું શું? વીજળીના સ્માર્ટ મીટરની બબાલ હજુ પણ યથાવત છે. રાજ્યના અનેક શહેરોમાંથી સ્માર્ટ મીટર સામે ફરિયાદો ઉઠી રહી છે. વિરોધ વધતા હવે સરકારે પણ નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દીધી છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પણ આવી ગઈ છે મેદાનમાં. શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે જુઓ આ મામલે વીજ કંપનીઓ શું માની રહી છે. સ્માર્ટ મીટરની રાજનીતિ. કોંગ્રેસે કહ્યું, જનતાને લૂંટવાનું કરો બંધ. અપક્ષ ધારાસભ્યએ પણ ઉઠાવ્યો મુદ્દો. હવે શું કરશે સરકાર? નવા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા બંધ. સ્માર્ટ મીટરમાં આગળ શું થશે? સ્માર્ટ મીટર મુદ્દે રાજ્યમાં વિરોધના વંટોળ બાદ હાલ વીજ કંપનીઓએ પાછી પાની કરી દીધી છે. અનેક શહેરોમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. જો કે હવે કોંગ્રેસ આ મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સ્માર્ટ મીટરના નામે ભાજપ લૂંટ ચલાવી રહી છે. અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈ ગ્રાહકોને ડામ આપવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટર લગાવી એડવાન્સ ટેક્સ ભરવામાં આવી રહ્યું છે. આખરે આવું કેમ? અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે. એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનું. હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે. હું કાયદો જાણું છું. ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે, મને સ્માર્ટ મીટર આપો. મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન. તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે. સ્માર્ટ મીટર મુદ્દે હવે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મેદાને આવ્યા છે. અપક્ષ ધારાસભ્ય ધવલસિંહે સીએમને પત્ર લખી અને માંગ કરી છે કે સ્માર્ટ મીટરની સમય મર્યાદા વધારવામાં આવે. માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, ટ્વીટ કરીને જાણ કરી છે કે જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે, એક બુમરાહો ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે. આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં સમય મર્યાદા વધારવા માટે અને 1-2 સૂચનો સાથેનો પત્ર લખ્યો છે. પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે 3 દિવસ બંને મીટર રવા દઈએ છીએ એની જગ્યાએ આપણે 60 દિવસ માટે રવા દઈએ, એટલે કે 2 મહિના માટે, જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે. વડોદરામાં સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ એમજીવીસીએલને હાલ પૂરતી પાછી પાની કરવાની ફરજ પડી છે. લોકોના વિરોધને જોતા હવે નવા સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે. જે ગ્રાહકને ફરિયાદ હશે તેને ત્યાં ચેક મીટર લગાવાશે. હવે જે સોસાયટી કે ઓફિસવાળા સામેથી સ્માર્ટ મીટર માંગશે તેને જ હવે સ્માર્ટ મીટર આપવામાં આવશે. આડેધડ નાણાં કપાતા હોવાના આક્ષેપોની વચ્ચે એમજીવીસીએલે આ નિર્ણય કર્યો છે. એમજીવીસીએલના એમડીને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ, જે સરકારની વિચારધારા છે. માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે. અને આ જ રીતે સરકાર અને એમજીવીસીએલ દ્વારા આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.
અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું એમને મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના આક્ષેપ સાથે અનેક શહેરોમાં લોકોનો વિરોધ શરૂ થયો છે. ત્યારે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ કહ્યું, મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરતું હોવાથી કેટલીક વાર લોકોને લાખોના ખોટા બિલ આવ્યા છે. તે અટકશે તો ઘણી વખત મીટર રીડર સાથે સાંઠગાંઠ કરીને ઓછા યુનિટ દર્શાવવામાં આવે છે. તેવી સ્થિતિ સાથે વીજ ચોરી પણ અટકશે. એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું. એના માટે અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું. છેલ્લા 2-3 મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે. એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું. લગભગ 1 મહિના બધું સ્મૂથલી ચાલતું હતું. અરાઉન્ડ 10,000 મીટર 10,000 મીટર જેટલા અમે રિપ્લેસમેન્ટ કર્યા 1 મહિનામાં. પણ છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે. થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે, જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે. વીજ કંપનીઓના સત્તાધીશો ભલે ગમે તે સ્પષ્ટતાઓ આપતા હોય, પરંતુ હાલ લોકો સ્માર્ટ મીટરથી હેરાન અને પરેશાન છે. ગાંધીનગરના દહેગામમાં નવા સ્માર્ટ મીટર લાગતાની સાથે જ કેટલાક વિસ્તારના રહીશોએ વિરોધ કર્યો. અહીં આનંદ રેસિડેન્સી, શ્રીનાથ બંગલોઝ અને સૂર્યકેતુ ટાઉનશીપમાં રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. તેમની રાવ છે કે આ મીટરમાં વધારે બિલ આવે છે. જેટલું બિલ પહેલા 2 મહિનામાં આવતું હતું તેટલું બિલ હવે 15 દિવસમાં આવે છે. આ ઉપરાંત મીટર પહેલાથી જ રિચાર્જ કરી દેવું પડે છે. અચાનક વીજનું રિચાર્જ પૂરું થઈ જાય તો અનેક કામ અટકી પડે છે, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. સામાન્ય અને ગરીબ પરિવારના લોકોને આ પરવડે તેમ નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. જેથી જૂનું મીટર જ યથાવત રાખવાની માંગ કરાઈ છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા પણ ચીમકી આપી છે. જ્યારે અત્યારે જે ચીટર મીટર આવી રહ્યા છે, આ મીટરની અંદર એડવાન્સ અમારે રિચાર્જ કરાવવાનું હોય છે અને ક્યારે ખતમ થઈ જાય, શું થાય, કેવા પ્રશ્નો બને એ હજી કોઈને ખબર નથી. હોઈ શકે કે પરિવારનો કોઈ સભ્ય બહાર ગયો હોય અને ઘરે નાના બાળકો દ્વારા પણ એનો ઉપયોગ થઈ જાય અને અડધી રાત્રે પણ જો લાઇટ બંધ થઈ જાય તો આવી ગરમીની અંદર શું હાલત થાય, કેવી પરિસ્થિતિ થાય. અમારી આખી સોસાયટી પ્લસ આજુબાજુની સોસાયટીવાળા મિટિંગ કરીને અમે વિરોધ કરવાનું નક્કી કરેલ છે. કારણ કે સ્માર્ટ મીટર અમારે કોઈ સંજોગોમાં લગાવવું નથી, જેની પહેલેથી જ બૂમ આવેલી છે અને અમારે એ કામ કરવાનું આવતું નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી તો આ સ્માર્ટ મીટરને જલ્દીથી જલ્દી આ જે કાયદો છે તે રદ કરવો અને સ્માર્ટ મીટરની સ્કીમ બંધ કરવી, જેથી કરીને પબ્લિક જીવી શકે. ઉલ્લેખનીય છે, એક તો વધુ બિલ આવતું હોવાની રાવ અને બીજી બાજુ કેટલાક એવા લોકો જે એડવાન્સ બિલ ભરવાની સ્થિતિમાં નથી હોતા, જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. જ્યારે આ મુદ્દે યુજીવીસીએલના ઇજનેરને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે બિલ વધુ આવતું હોવાની વાત ખોટી છે અને જેને બિલ વધારે આવવાનો ડર હોય તેના માટે ટેસ્ટ મીટર લગાવીશું, એટલે કે મીટર પર વધુ એક મીટરની વાત. બિલનો કંઈ વધારો નથી આવવાનો. જે જૂના મીટરમાં છે એ જ નવા મીટરમાં આવશે. પણ અત્યારે જે જૂનો મીટરનો અને નવા મીટરનો બધું જ હિસાબ એપ્લિકેશનમાં શો થાય છે. એટલે ગ્રાહકોને એવું લાગે છે કે ધારો કે માર્ચમાં આપણે તમારો બિલ બન્યું હોય અને 2 મહિના પછી નવું વપરાશ કર્યો હોય, એ જૂના મીટરનો હિસાબ નવા મીટરમાં એરિયસ તરીકે દેખાય છે. જેથી કરીને એવું લાગે છે કે મારું મીટર લગાવતાની સાથે જ આ નવા મીટર લગાવતાની સાથે સ્માર્ટ મીટર લગાવતાની સાથે જ મારામાં આટલું બધું બિલ આવી ગયું, પણ એવું નથી. સ્માર્ટ મીટરનો મુદ્દો ખૂબ જ મોટો છે. જેવી રીતે લોકોનો આક્રોશ હાલ સ્માર્ટ મીટર મુદ્દે જોવા મળી રહ્યો છે, તેને લઈને હાલ તો સરકારે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દીધી છે. પરંતુ સવાલ એ છે કે હવે આગામી દિવસોમાં સરકાર સ્માર્ટ મીટરને લઈને શું કરશે? બ્યુરો રિપોર્ટ,